વિવિધ વકીલ મંડળોની જેમ તારીખ 19/12/2025ના રોજ ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલી ચૂંટણી માટે સવારથી વકીલોનું શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું। આ ચૂંટણીમાં સેક્રેટરી તરીકે એડવોકેટ કેતન બારૈયા, ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્ર રાવ મેકમહુ બિનહરીફ જાહેર થયા છે। પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ એડવોકેટ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાઘાણી વચ્ચે મુકાબલો હતો। ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ વિરલ કાલાવાડિયા અને એડવોકેટ સુમિત ઝરેરા વચ્ચે જંગ હતો। કુલ 120 મતદારો પૈકીના 109 મતદારો જેટલાએ મતદાન કર્યું। પ્રમુખ પદ માટેના ઉમેદવારમાં એડવોકેટ નિલેશ જોશીએ 26 મત, એડવોકેટ કિશોર રાઘાણીને 39 મત, એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 40 મત મળ્યા છે। આજ રોજ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ પદ માટે તથા ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલ હતી, જેમાં પ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલ એસ કાલાવાડિયા વિજેતા જાહેર થયા છે। આ અગાઉ સેક્રેટરી તથા ખજાનચીની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી। સમગ્ર ગુજરાતમાં આજરોજ વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત ઉપલેટા બાર એસોસિએશનની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 120 મતદારોમાંથી 109 મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કરી અને 2 હોદ્દાઓ માટે પોતાના મત આપ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા અને વિરલ એસ કાલાવાડિયાને ચૂંટી કાઢવામાં આવેલ હતા। ઉપલેટા વકીલ મંડળની 2026ની ચૂંટણી યોજાયેલી હતી। આજ રોજ ચૂંટણીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને 2 ઉમેદવારો સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ જાહેર થયા હતા। એમાં પ્રમુખની જે ચૂંટણી હતી એમાં 3 દાવેદાર હતા, જિગ્નેશજી ચંદ્રવાડિયા, રાણીંગા સાહેબ અને નિલેશભાઈ જોશી। એમાંથી મને આજરોજ ઉપલેટા વકીલ મંડળના 40 મત મળેલ છે અને 1 મતથી મારો વિજય થયેલો છે। બાર એસોસિએશન ઉપલેટાની આજે યોજાયેલ હોદ્દેદારોની ચૂંટણીમાં 2 જે સેક્રેટરી અને ખજાનચી 2 પોસ્ટ બિનહરીફ થયેલી અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી। આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા ચૂંટાણા છે, ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ કાલાવાડિયા ચૂંટાણા છે અને આજે ચૂંટણી થઈ 2 હોદ્દા માટે ચૂંટણી થઈ, પણ બહુ નિખાલસતાથી ચૂંટણી થઈ છે। જેમ રમત જગતમાં જે સ્પિરિટથી, જે નિખાલસતાથી હરીફાઈ થતી હોય, એવી જ રીતે આ ચૂંટણીમાં પણ એક જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય ને, એ દ્રષ્ટિએ આ ચૂંટણી થઈ છે અને બહુ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે અને સૌ વકીલ મિત્રોએ પોતપોતાના અંતરાત્માના અવાજ મુજબ જે કાંઈ મતદાન કર્યું છે અને જે કાંઈ પરિણામ આપ્યું છે, તો બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન। અને બંને હોદ્દેદારો બાર એસોસિએશનના કાંઈ પણ પ્રશ્નો હોય, વકીલોના સવાલ હોય, બાર અને બેન્ચ વચ્ચેની વાત હોય કે પછી ક્યાંય પણ વહીવટી તંત્ર વિશે પણ ક્યાંય વાત વિવાદ હોય, તો બંને હોદ્દેદારો એક સંકલનથી, એક ભાવથી અને વકીલોના પ્રશ્નોનો ઉકેલ લાવશે અને એ રીતે પોતાનું કામગીરી કરશે એવી અપેક્ષા સાથે। વિપુલ દામેશા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।